અમરેલી જિલ્લાના ચલાલાના દાનેવ સોસાયટીમાં આવેલા એક લાકડાના ડેલામાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. તો આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો મૃતદેહને તાત્કાલિક ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. તો મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તો પોલીસે મૃતદેહની ઓળખ અને મૃત્યુ પાછળના સંભવિત કારણો શોધવા પ્રયાસો તેજ કર્યા છે. મારું નામ મનસુખભાઈ ગોવાભાઈ રાઠોડ છે, ગામ ચલાલા. મારો નાનો ભાઈ જીતેશ સવારે વહેલો 6:30 વાગે અમારે એક લાકડાનો ઢેલો છે, એને લાતી કહે છે, જૂના લાકડાનો ધંધો છે. ત્યાં એ શંકાસ્પદ હાલતમાં મોઢેથી નાકેથી ને આંખે ફૂટી ગયેલી હતી અને બ્લડ જાતું હતું. પછી અમે 2 જણા ત્યાં ગયા અને 108ને રિંગ કરી અને ચલાવા સિવિલ લાવ્યા. ત્યાં ડૉક્ટરે કીધું કે આ ભાઈની ડેથ થઈ ગયેલી છે. એટલે આખી રાત ને હતા કે સવારે એ કાંઈ ખ્યાલ નથી, કેમ કે એ આ કાંઠે રહે, અમે ઓલી બાજુ રહીએ છીએ. જુદા ભાઈ હોય, જુદા રહેતા હોય. અમને તો સવારે 6:30 વાગે ખ્યાલ આવ્યો કે આવું થયું. તમને જાણ કોણે કરી? અમારા ભાઈની દીકરી એ દીકરી ત્યાં ગઈ હતી? હા, એની દીકરી ગઈ હતી એને પપ્પાને બોલાવવા. હા, એ પછી ઘેરે આવીને એને મને ફોન કર્યો કે બાપા આવી રીતે થયું છે મારા પપ્પાને. તમે ગાય 2 જણા મારા ઘરનાનું ગાડી લઈ ગયા અને ત્યાં જોયું તો આવું થયું. અમે સીધી 108. દીકરી ગઈ એટલે 100% કે એ રાત્રે ઘરે તો નથી જ આવ્યા. હા, પાક્કું ને? હા, એવો બન્યો. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.